न्यूज़18 गुजराती में आपનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। જોઈએ સમાચાર વિસ્તારથી। વાત કરીશું બનાસકાંઠાની તો ડ્રો સંચાલકો સામે ફરિયાદ છતાં પણ બેખૌફ ડ્રો થકી લોકોને છેતરતા સંચાલકો। અશોક માળી પોલીસને ફેંકી રહ્યો છે પડકાર। આવતીકાલે ડ્રો કરવાનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। વિડીયો વાયરલ કરીને પોલીસને પડકાર ફેંકી રહ્યો છે। અશોક માળી સામે નોંધાઈ છે 2 ફરિયાદો। અશોક માળીને જાણે કે પોલીસનો પણ ડર નથી। અશોક માળી ખુલ્લેઆમ વેચી રહ્યો છે ડ્રોની ટિકિટો। ઓનલાઈન અને ઓફલાઈન આ ટિકિટો વેચવામાં આવી રહી છે અને આવતીકાલે અશોક માળી ડ્રો કરવાની જાહેરાત પણ કરી રહ્યો છે। પોતાના ગામ મોરથલમાં ડ્રો કરવાની જાહેરાત કરી છે। લોકોના કરોડો રૂપિયા ઠગી લેનાર અશોક માળી ઉપર ફરિયાદ થઈ હોવા છતાં પણ તે લોકોને ઠગી રહ્યો છે। જ્યારે ન્યૂઝ18 ગુજરાતીએ પણ તેમની સાથે વાતચીત કરી હતી જે તે સમયે, ત્યારે પણ તેમનું કહેવું હતું કે અમે લોકોને ઠગતા નથી, પરંતુ સેવા ભાવથી આ પૈસા એકઠા કરવામાં આવે છે અને ત્યાં દાનમાં આપવામાં આવે છે। ફાઉન્ડેશન ઇનામી યોજના ફક્ત 3 જ દિવસ રહ્યા છે। જેને પણ કૂપન લેવાની હોય તાત્કાલિક અમારા નંબર ઉપર વોટ્સઅપ મેસેજ કરો અને તમને હું કૂપન મોકલું અને સ્કેનર મોકલું, એમાં પેમેન્ટ કરી દેજો। દિવસો ઓછા છે, 5 કૂપન ઉપર 1 કૂપન ફ્રી અને દિવસો 3 જ રહ્યા છે। છેલ્લો ડ્રો છે, સાચો ડ્રો છે। ડ્રો 100% થશે, રામાપીર અને દ્વારિકાધીશની સાક્ષીમાં થશે। અને ખાસ જણાવવાનું કે જેણે પણ કૂપન લીધેલી છે એ મિત્રોને વિનંતી કે તમારા એજન્ટ મિત્રોને કહો કે કૂપન અશોકભાઈ જોડે જમા કરાઈ અને અશોકભાઈના ઇન્સ્ટાગ્રામમાં એનો વિડીયો મુકાવે, એવી બધાને કહેવા માટે વિનંતી કરું છું। બનાસકાંઠામાં ડ્રો કિંગ કહેવાતા અશોક માળી અને તેના સાગરીતો દ્વારા આ મોરથલ ગામની અંદર 8 ફેબ્રુઆરી 2025ના રોજ પણ ડ્રો યોજવાનો છે। દ્રશ્યો બતાવીશ। આ અશોક માળીની ઓફિસ છે, અહીંથી સંચાલન થાય છે। અશોક માળી સાથે 135 લોકોનું જે ગ્રુપ છે અહીંથી સંચાલન કરે છે અને 3 ડ્રો થયા છે। 1 ડ્રોમાં ફરિયાદ થઈ છે। અશોક માળી અત્યારે ફરાર છે, પરંતુ આ મોરથલ ગામની અંદર આ જ ઓફિસ પર કૂપનો અત્યારે વેચાઈ રહી હતી, પરંતુ જ્યારે ન્યૂઝ18ની ટીમ અત્યારે પહોંચી ત્યારે ઓફિસને, બાજુની ઓફિસને બંધ કરી દેવામાં આવી અને તમામ લોકો અહીંથી ફરાર થઈ ગયા છે। મહત્વની વાત તો એ છે કે આ જે ગ્રાઉન્ડ છે, આ ગ્રાઉન્ડની અંદર 8/2/2025ના રોજ 4થા નંબરનો જે ડ્રો છે તે ડ્રો કરવાની તૈયારીઓ અત્યારે ચાલી રહી છે એવું સૂત્રોનું કહેવું છે। મહત્વની વાત તો એ છે કે રામદેવ ફાઉન્ડેશન દ્વારા અશોક માળી પોતાના ગામમાં જ એક 8 ફેબ્રુઆરી 2025ના રોજ ડ્રો કરવા જઈ રહ્યો છે। આ ડ્રોની ઓફલાઈન તેમજ ઓનલાઈન જે કૂપનો છે તે મળી રહી છે। પોલીસ માત્ર તપાસના દાવાઓ કરી રહ્યા છે। ચેરિટેબલ ટ્રસ્ટ હોય કે વહીવટી તંત્ર હોય માત્ર કાગળો તપાસી રહી છે, પરંતુ અશોક માળીના ગામમાં કે અશોક માળીની ઓફિસ પર હજુ સુધી કોઈ પણ વહીવટી તંત્રની ટીમ કે પોલીસની ટીમ અહીંયા પહોંચી નથી અને તપાસનો ધમધમાટ શરૂ થયો નથી। ન્યૂઝ18 પાસે જે સૂત્રોનું માનીએ તો જે 3 ડ્રો થયા હતા તેમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું છે અને 4થો ડ્રો પણ અહીંયા થવાનો છે। આ 4થો ડ્રો માટેની કૂપનો વહેંચાઈ રહી છે, લોકો કૂપનો ખરીદી રહ્યા છે, પરંતુ આ ડ્રો બંધ કરાવવા માટે હજુ સુધી વહીવટી તંત્ર સામે આવ્યું નથી। હવે જોવાનું રહેશે કે વહીવટી તંત્ર આ ડ્રો થવા દે છે કે પછી આ ડ્રો બંધ કરાવે છે, તે જોવું રહ્યું। કિશોર તુવર, ન્યૂઝ18 ગુજરાતી, બનાસકાંઠા। પાટીદાર આંદોલનને લઈને મોટા સમાચાર। પાટીદાર આંદોલન સમયના કેસ પરત ખેંચાયાનો દાવો થઈ રહ્યો છે। હાર્દિક અને દિનેશ બામણિયાનો દાવો છે। દિનેશ અલ્પેશ કથિરિયા સામેના કેસ પરત ખેંચાયા છે। રાજદ્રોહ સહિતના કેસ પરત ખેંચાયાનો દાવો થઈ રહ્યો છે। હાર્દિક ચિરાગ સામેના કેસ પણ પરત ખેંચાયા છે। હાર્દિક દિનેશે સરકારનો આભાર માન્યો છે। તો કેસ પરત ખેંચાવા પર બોલ્યા છે હાર્દિક પટેલ। સરકારનો માન્યો છે આભાર। 30થી વધુ આંદોલનકારીઓને તેનાથી ફાયદો થશે। માનનીય ભૂપેન્દ્રભાઈની સરકારે જે આંદોલન દરમિયાન રાજદ્રોહ સહિતના જે કેસો હતા એવા 14 કેસો પાછા ખેંચવાનો હાલ નિર્ણય કર્યો છે। એટલે આજે પુનઃ એકવાર ધાંગધ્રા મારા માટે સુકન્યાળ સાબિત થયું છે અને એની અંદર એ કેસોમાં લગભગ કલોલ, મહેસાણા, સુરત અને અમદાવાદ એવા લગભગ 14 કેસો છે અને લગભગ 30 થી 35 યુવાનોને આ કેસ પાછા ખેંચાવાના કારણે લાભ થશે। અને આંદોલનના કારણે જે બિન અનામત આયોગ નિગમ બન્યું, 1000 કરોડ યુવા સ્વાવલંબન યોજના બની,
અને 10% આર્થિક ધોરણે અનામતનો પણ લાભ મળ્યો. એટલે હું માન્ય રાજ્ય સરકારનો અને કેન્દ્ર સરકારનો વિશેષ આભાર પણ વ્યક્ત કરું છું. તો રાજકોટ પાટીદારો પર થયેલા કેસ પરત ખેંચાવાનો આ મામલો છે અને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલનું નિવેદન છે. અનામત આંદોલન સમયે પાટીદાર દીકરા દીકરીઓ પર કેસ થયેલા જુદા જુદા જિલ્લાઓમાં પોલીસ કેસ રજીસ્ટર કર્યા હતા. આંદોલન સાથે જોડાયેલા આંદોલનકારીઓ અને સરકાર વચ્ચે તાલમેલ સધાય તે માટે શરૂઆતથી જ પ્રયાસ હતા ખોડલધામ તરફથી. આખરે રાજ્ય સરકાર અને ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા તમામ કેસ પરત ખેંચાયા. હું ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું તેવું નિવેદન છે. તો સરકારના નિર્ણયથી અનેક પાટીદાર દીકરા દીકરીઓને રાહત મળશે. આમ તો શરૂઆતથી જ આ કેસ થયા પછી ખોડલધામ ટ્રસ્ટ ગુજરાત સરકાર વચ્ચે તાલમેલ મિલાવી અને જલ્દીથી જલ્દી આ કેસો પાછા ખેંચાય એના પ્રયત્નો હંમેશા કર્યા છે અને આજે એનું પરિણામ મળતા ફરીથી મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું અને આ બધા દીકરા દીકરીઓને ખૂબ રાહત મળશે એવી લાગણી સાથે આપ સૌને મારા જય મા ખોડલ. તો કેસ પરત ખેંચાવા પર બોલ્યા છે કિરીટ પટેલ. સરકારે સત્તાવાર જાહેરાત કરવી જોઈએ. કેસ પરત ખેંચાવા એ સારી બાબત છે. એ જો કેસ પરત ખેંચાવે તો સરકારના કોઈ મંત્રીએ અથવા કાયદા મંત્રી અથવા ગૃહમંત્રીએ આ બાબતની જાહેરાત કરવી જોઈએ અને સ્પષ્ટ જાહેરાત કરવી જોઈએ કયા પાટીદાર અનામત આંદોલન વખતે કયા જિલ્લાની અંદર કેટલા કેસ હતા અને એ કેસ કેટલા એ પૂરા થયા અને બાકી કેટલા કેસ વધેલા હતા એ કયા કેસ સરકારે પરત ખેંચ્યા એની સ્પષ્ટ માહિતી મીડિયાને આપવી જોઈએ. તો કેસ પરત ખેંચાવા મુદ્દે ભાજપ પર પ્રહાર. કોંગ્રેસ નેતા મનહર પટેલના પ્રહાર છે. ભાજપમાં ભળ્યા એટલે કેસ પાછા ખેંચાયા. પાટીદાર નેતાઓ પાપ ધોવા કમલમમાં ગયા. 5 આગેવાનોના કેસ પાછા ખેંચાણા. આ ખેંચવા પાછળનું મુખ્ય કારણ છે એક બાદ કરતા તમામ ભારતીય જનતા પાર્ટીની ધરોહર નીચે જેમ કુંભ મેળાની અંદર જેમ લોકો પોતાના પાપ ધોવા જાય છે એમ આ 5 આગેવાનોએ એમ લાગ્યું છે કંઈક કે ભાઈ અમારું ભવિષ્ય પણ અમારા પાપ ધોવાનું આ કબલમ સિવાય કોઈ ઉદ્ધાર નથી. સરકારે એમની વાતને ધ્યાનમાં લીધી અને એ લોકો પાપ મુક્ત થઈ ગયા. પાટીદાર આંદોલન સમયના કેસ પાછા ખેંચવા પર બોલ્યા છે અલ્પેશ ઠાકોર. સરકારના નિર્ણયને અલ્પેશ ઠાકોરે આવકાર્યો છે. અલ્પેશ ઠાકોરની સરકારની અપીલ છે આંદોલન સમયના તમામ સમાજો પરના કેસ પરત ખેંચાય. તમામ કેસોને અભ્યાસ કરીને કેસ પરત ખેંચવાની માંગ કરી છે. રાજ્ય સરકારે જે કોઈ આંદોલન માટેના કેસો હતા એ આંદોલનકારીઓ ઉપરના કેસો પરત ખેંચવાનો જે નિર્ણય કર્યો છે રાજ્ય સરકારને હું આભાર માનું છું. પરંતુ રાજ્ય સરકારને એક અપીલ પણ કરું છું કે આંદોલન વખતે જેટલા પણ કેસો હોય એ ચાહે પાટીદાર આંદોલન સમિતિના હોય, ચાહે ઓબીસી આંદોલન સમિતિના હોય, ચાહે દલિત આદિવાસી આંદોલન સમિતિના હોય, જેટલા પણ આવા કેસો હોય તમામ કેસોની તપાસ કરી અને આંદોલન વખતના જેટલા પણ તમામ વર્ગના જે કેસો હોય એનો અભ્યાસ કરીને તમામ કેસો પરત ખેંચવા જોઈએ. તો પાટીદારો પર થયેલા કેસ પરત ખેંચવાનો આ મામલો પાટીદારોના કેસ લડનાર વકીલ બાબુ માંગકિયાનું નિવેદન છે કે હજુ પણ 50 જેટલા નાના મોટા કેસ બાકી છે. આ કેસમાં સામાન્ય પાટીદારો હેરાન થઈ રહ્યા છે. આ કેસ પણ સરકાર ઝડપથી પરત ખેંચે. જો હાર્દિક સામેના કેસો તમે પરત ખેંચવા માંગતા હો, હાર્દિકના તમામ સાથીદારો સામે તમે આ કેસો પરત ખેંચવા માંગતા હો તો નાના લોકોએ શું ગુનો કર્યો છે, એમને શું કામ આ કેસો આ તમારા નિર્ણયનો લાભ ન મળવો જોઈએ. એટલે તમારે તાત્કાલિક રીતે યુદ્ધના ધોરણે જે તે પોલીસ સ્ટેશનમાં 2015 ઓગસ્ટની જે તારીખો છે ત્યાંથી સપ્ટેમ્બર મહિનાની 5 કે 6 તારીખ સુધીમાં જેટલા રાયોટિંગના પાટીદાર આંદોલનની પરિસ્થિતિને લીધે જે કેસો દાખલ કર્યા છે એ તમામ કેસો પરત ખેંચી લેવા જોઈએ. પાટીદાર અનામત આંદોલન સમયના કેસનો આ મુદ્દો રાજદ્રોહ સહિતના કેસ સરકારે પરત લીધા. આંદોલન સમયના તમામ કેસો પરત ખેંચવા લાલજી પટેલની માંગ છે. પાટીદાર સમાજના કેસો પરત ખેંચવાનો અમારો મુખ્ય મુદ્દો હતો. તો આજે આનંદની વાત છે કે ભાઈ પાટીદાર સમાજના જે કેસો પરત ખેંચવાની વાત છે એ પાટીદાર સમાજના યુવાનોની આજે જીત છે. કારણ કે આ કોઈ વ્યક્તિગત લડાઈ નથી, સમાજ માટેની લડાઈ હતી.
એટલે જે પણ કેસો પરત ખેંચવામાં આવ્યા હોય એ પાટીદાર સમાજ માટે બહુ સારી વાત છે અને હજી પણ હું સરકારને વિનંતી કરું છું કે જેટલા પણ કેસો બાકી હોય એ વહેલામાં વહેલી તકે પરત ખેંચવામાં આવે. જી સરકારશ્રી દ્વારા સીએમઓ તરફથી ગઈકાલે આ મુદ્દે નિર્ણય લેવામાં આવ્યો છે કે પાટીદાર સમાજના પરના જે 13 થી 14 કેસો છે, ગાંધીનગરના 8 કેસો, અમદાવાદના 3 કેસ, સુરતના 2 અને એક મહેસાણાનો મળી હવે દરેક કેસોને પરત ખેંચવાનો અમને નિર્ણય લેવામાં આવ્યો છે અને આજે સાંજ સુધીમાં અથવા તો શનિ રવિની રજાઓથી સોમવાર સુધીમાં આનો સત્તાવાર પરિપત્ર જાહેર કરવામાં આવશે એવી પ્રાથમિક માહિતી હાલ મળી રહી છે. આ નિર્ણયને કઈ રીતે જોઈ રહ્યા છો? આ નિર્ણયને હાલ સહર્ષ આવકારીએ છીએ. સત્તાવાર જાહેરાત થાય ત્યારે એના પર વિશેષ પ્રતિક્રિયા આપીશું અને અત્યારે જે નિર્ણય પ્રાથમિક રીતે જાહેર કર્યો છે તે ભૂપેન્દ્રભાઈ પટેલ અને એની સાથેની સમગ્ર ટીમ, અધિકારીગણ અને સમગ્ર સરકારનો મેં આભાર માનું. ગુજરાત સરકાર દ્વારા આજે પાટીદાર અનામત આંદોલનના મુખ્ય ગંભીર કેસો મુખ્યમંત્રી દ્વારા ખેંચવામાં આવ્યા છે, જેમાં રાજદ્રોહ સહિતના કેસો પરત ખેંચાયા તે બદલ હું સરકારનો આભાર માનું છું. આ કેસો પૈકી અલ્પેશ કથિરિયા, હાર્દિક પટેલ, ચિરાગ દેસાઈ, વિપુલ દેસાઈ અને મારો આ કેસમાં સમાવેશ થયો છે. ઘણા ગંભીર કેસો 307 જેવી કલમના કેસો પણ મહેસાણા જિલ્લા અને કડી વિસ્તારના સહિતના ગુજરાતના 14 જેટલા કેસો ગઈકાલે મુખ્યમંત્રી દ્વારા પરત ખેંચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તે બાબતે હું એમનો આભાર માનું છું. આ લડાઈમાં ગુજરાતના તમામ આંદોલનકારીઓ જોડાયા, એમનો પણ આ તકે હું આભાર માનું છું કે સત્યની જીત થઈ અને સત્યમેવ જયતે. જ્યાં સુધી સરકાર પોતે સરકારના પ્લેટફોર્મ, કોઈ પણ પ્લેટફોર્મ હોય, ગૃહ મંત્રાલયનું હોય, સીએમઓનું હોય કે સોશિયલ મીડિયા માધ્યમ અથવા પ્રેસ કોન્ફરન્સ કરીને, જ્યાં સુધી સરકાર પોતાના પ્લેટફોર્મ ઉપરથી કોઈ જાહેરાત ન કરે ત્યાં સુધી એ માહિતીને ઓથેન્ટિક સમજી કેવી રીતે શકાય? અને સરકારે જાહેરાત કર્યા પછી પણ એને કાનૂની પ્રક્રિયાને ફોલો કરવાની હોય છે. સરકારે કોર્ટમાં એક એફિડેવિટ રજૂ કરવાનું હોય છે અને એફિડેવિટના આધારે કોર્ટ નિર્ણય કરતી હોય છે કે કેસો પાછા ખેંચવા કે કેસને કન્ટિન્યુ કરવા. એટલે જ્યાં સુધી સરકારના માધ્યમ દ્વારા, સરકારના કોઈ ઓથેન્ટિક માધ્યમ દ્વારા એની જાહેરાત ન થાય ત્યાં સુધી કોઈ ખુશ થવાની જરૂર નથી. તો પાટીદાર અગ્રણીઓની પ્રતિક્રિયા, ભાજપમાં ભળી જાય એટલા બધા ગુના માફ. કગથરાનું કહેવું છે યુવાનો પર ખોટા કેસ કર્યા હતા. વસોયાનું કહેવું છે હજુ જે કેસ બાકી છે એ પણ પરત ખેંચાય તેવું પનારાનું કહેવું છે. કેસ પરત ખેંચવા બદલ સરકારનો આભાર પણ જોકે માની રહ્યા છે. પણ એ જ આંદોલનકારીઓ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં ભળી જાય અથવા ભેળવી દેવામાં આવે તે પછી એ બધા જ જે રાષ્ટ્રદ્રોહ લગાડ્યો તો એ રાષ્ટ્રભક્ત થઈ જાય અને એના ઉપરથી કેસ પાછા ખેંચી લીધા. એ યુવાનો ઉપર સરકારે આંદોલનને તોડવા માટે જે ખોટા કેસો, રાજદ્રોહ, દેશદ્રોહ જેવા કેસો કર્યા હતા, એ કેસો પાછા ખેંચવાના છે એ સમાચાર મળ્યા છે. સરકારે બહુ જ મોડો નિર્ણય કર્યો છે, પરંતુ જે નિર્ણય કર્યો છે એમને હું આવકારું છું. હજી પણ નાના મોટા કેસ ક્યાંક ક્યાંક તાલુકા જિલ્લામાં બાકી છે જે કોર્ટમાં પેન્ડિંગ છે અથવા તો પોલીસે એફઆઈઆર ફાડી નાખી છે પરંતુ ધરપકડ જ નથી કરી. એટલે આવા જે કેસીસ હજી અટકેલા છે એમાં પણ અમારી ટીમ અને અમે બધા જ કામે લાગેલા છીએ. ગુજરાતમાં બાકી રહેલા કેસનો આ બીજો દોર જે પાછા ખેંચાયા છે તે બદલ હું રાજ્ય સરકાર તેમજ કાયદા વિભાગ તેમજ ગૃહ વિભાગનો અને ખાસ કરીને હર્ષભાઈ સંઘવી અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું. જામનગરમાં આઈટી વિભાગનું સર્ચ ઓપરેશન. જાણીતા દેવ ગ્રુપ ઉપર આઈટી વિભાગના દરોડા. મીઠાના વેપારી ઉપર દરોડાની કાર્યવાહી. દેવ સોલ્ટ ફેક્ટરીના ડીએસ ઝાલા અને હિતેન્દ્ર ઝાલાને ત્યાં સર્ચ ઓપરેશન. જામનગર સાથે રાજ્યના મોટા શહેરોમાં આઈટી વિભાગના દરોડા છે. દેવ સોલ્ટ ફેક્ટરી માળિયા ખાતે આવેલી છે. ડીએસ ઝાલા અને હિતેન્દ્ર ઝાલાને ત્યાં પણ સર્ચ ઓપરેશન ચાલુ છે. અમદાવાદ ઉપરાંત રાજકોટ તેમજ ગાંધીધામમાં આવેલ પેઢી ઉપર દરોડા. ઇન્કમટેક્સ વિભાગની 25 જેટલી ટીમના 100 જેટલા અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ભરૂચની પાનોલી જીઆઈડીસીમાં આવેલી ફિનોરકેમ કંપનીમાં અચાનક આગ લાગી. આગ લાગતા દોડધામ મચી ગઈ. કંપનીના પ્લાન્ટમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આગ ભભૂકી, જેના કારણે ધુમાડાના ગોટે ગોટા ઉડવા લાગ્યા અને આગની ઘટના સામે આવતા જ કંપનીમાં કામ કરી રહેલા કામદારોમાં નાસભાગ મચી ગઈ. જોકે ફાયરની ટીમો તાત્કાલિક દોડી આવતા મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા જ આગ પર કાબુ મેળવી લેવાયો. સતર્કતાના કારણે આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.
સુરતના અટવા વિસ્તારમાં ઓટો રિક્ષામાં આગ લાગી. સીએનજી ઓટો રિક્ષામાં આગ. દોડધામ મચી ગઈ. સીએનજી ભરાવતી વખતે અચાનક શોર્ટ સર્કિટ થયું અને રિક્ષાને પંપ બહાર ખસેડવામાં આવી હતી. જોકે જોતજોતામાં રિક્ષામાં આગ ભભૂકી ઉઠી. આગની જ્વાળાઓમાં લપેટાયેલી ઓટો રિક્ષા સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો. ઘટનામાં કોઈ જાનહાનિ નથી. મોરબીમાં કારમાં આગ લાગી હોવાની ઘટના. શહેરના રામચોક પાસે કારમાં અચાનક આગ લાગી તો કારમાં સવાર તમામ લોકોનો બચાવ પણ થયો છે. મોરબી ફાયરની ટીમે સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો. જોકે આગ કયા કારણસર લાગી તે હજુ જાણી શકાયું નથી. તો 3 ઘટના આપ જોઈ શકો છો. ક્યાંક રિક્ષામાં આગ લાગી છે તો ક્યાંક મોરબીમાં કારમાં આગ લાગી છે. તો જીઆઈડીસીમાં પણ આગની ઘટના ઘટી હતી. સારી બાબત એ રહી કે કોઈ જાનહાનિના આમાં સમાચાર નથી. સતર્કતા વર્તવામાં આવી. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. આ વર્ષે સોનાનો ભાવ આસમાન આંબશે. વર્ષના અંત સુધીમાં 10 ગ્રામ 24 કેરેટ સોનું 95,000 થી 1 લાખ રૂપિયા સુધી પહોંચે તો નવાઈ નહીં. 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 88,000ની સપાટી વટાવી ચૂક્યો છે. સોનાના ભાવ વધવા પાછળના કારણો આંતરરાષ્ટ્રીય ફેરફાર હોવાનું સોની વેપારીઓનું માનવું છે. છેલ્લા 25 દિવસમાં 8,000 રૂપિયા કરતાં પણ વધુ ભાવ વધ્યા છે અને જેની અસર રાજકોટના પ્રખ્યાત સોની બજાર ઉપર પડી. રાજકોટના સોની બજારમાં સોનાની ખરીદી કરતા ગ્રાહકોની સંખ્યા યથાવત છે. જોકે સોનું ખરીદવાનું પ્રમાણ ઘટી રહ્યું છે. અત્યારે ખરીદી તો છે જ, ખરીદ કરવા તો બધા આવે જ છે. ઘણા જે પહેલાં આવતા એટલા જ આવે છે, પણ બ્રેક લાગી ગઈ. કેમ કે પહેલાં જે કરતા ને જે ખરીદી એ માનો કે 10-20 તોલા કરતા એની બદલીમાં એનું 50% કે 30% 40% એવી રીતના ખરીદી કરે છે. અત્યારે ભાવ જો સ્થિર થાય ને તો જ ગ્રાહકોને અને બધાને અમને બધાને ફાયદો થાય. અમારે ઘરના મેરેજ છે એટલે હું સોનું લેવા આવી છું, પણ સોનાના ભાવ અત્યારે હાઈએસ્ટ છે એટલે અત્યારે 10 તોલા લેવાનું હતું એના બદલે અમે 6-7 તોલા લેશું. ખરીદીમાં બ્રેક મારવી પડે કે સોનાનો ભાવ અત્યારે વધારે છે એટલે થોડીક બ્રેક મારવી પડે. સોનાનો ભાવ 1 લાખ રૂપિયા સુધી પહોંચે તો નવાઈ નહીં. આ વાત અમે નહીં પરંતુ રાજકોટના સોની વેપારી એસોસિએશનના પ્રમુખ કહી રહ્યા છે. ભાવ વધવાના કારણ શું છે તે સાંભળો. હવે મેક્સિકો અને કેનેડા પર જો ટેરિફ લગાવવામાં આવે ને સામે તે દેશો પ્રતિસાદ આપશે તો તે પણ જોવાનું રહ્યું. જો એ ટેરિફ લગાવશે તો સોનાનો ભાવ હજી પણ આથી વધુ સપાટી પર પહોંચી શકશે. 95,000 થી લાખ આસપાસ આ વર્ષ દરમિયાન પહોંચી શકવાની શક્યતાને આપણે નકારી ન શકીએ. પરંતુ જેમ મેં કીધું કે હજી 1 મહિના દિવસ પૂરતું આ ટેરિફ લગાવવાની જે અટકળો હતી એને સ્થગિત કરવામાં આવી છે. તો આ એક વીક છે કે શનિવાર સુધીમાં છે ને હજી આખું પિક્ચર ક્લિયર થશે કે શું ને શું એ લોકો દ્વારા ડિસિઝન લેવામાં આવે છે. ભારતીય રિઝર્વ બેન્કે રેપો રેટ ઘટાડી મધ્યમ વર્ગને મોટી રાહત આપી છે. રેપો રેટમાં ઘટાડો 25 બેસિસ પોઈન્ટનો કરવામાં આવ્યો છે, જેના કારણે વર્તમાન રેપો રેટ હવે 6.25% થઈ ગયો છે. રેપો રેટમાં ઘટાડો 5 વર્ષ પછી કરવામાં આવ્યો છે અને આ પહેલા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ મે 2020માં રેપો રેટમાં ઘટાડો કર્યો હતો. The MPC unanimously decided to reduce the policy rate by 25 basis points from 6.5% to 6.25%. સુરતમાં બાળકના મોત બાદ જાગ્યું છે તંત્ર. 4 લોકોને ફટકારી છે શોકોઝ નોટિસ. કાર્યપાલક ઇજનેર, ડેપ્યુટી ઇજનેરને નોટિસ ફટકારાઈ છે. જુનિયર ઇજનેર અને સુપરવાઇઝરને પણ નોટિસ ફટકારાઈ છે. કાર્યપાલક ઇજનેરને 7 દિવસમાં જવાબ રજૂ કરવા નોટિસ આપી છે. તો ડેપ્યુટી ઇજનેર નીતિન ચૌધરીને 5 દિવસ, જુનિયર ઇજનેર રાકેશ પટેલને 5 દિવસ, જ્યારે કે સુપરવાઇઝર ચેતન રાણાને 2 દિવસમાં જવાબ રજૂ કરવા શોકોઝ નોટિસ આપી છે. તો સુરત મનપા દ્વારા નોટિસ આપી માંગવામાં આવ્યો છે ખુલાસો. આગામી દિવસોમાં અધિકારીઓ સામે કાર્યવાહીના ભણકારા પણ વાગી રહ્યા છે. માસૂમ 2 વર્ષના બાળકના મોત બાદ તંત્ર હરકતમાં. તો ગટરની ખુલ્લી કુંડીમાં પડી ગયેલા માસૂમનું મોત થયું હતું. 24 કલાક બાદ તેનો મૃતદેહ મળ્યો હતો. તો સુરતમાં બાળક ગટરમાં ગરકાવ થયા બાદ રાજકોટ મનપા પણ અકસ્માતને લઈને
જાણે કે ખુલ્લું આમંત્રણ આપી રહ્યું છે. આ વાત અમારી ટીમ દ્વારા રાજકોટ શહેરમાં જ્યારે રિયાલિટી ચેક કરવામાં આવ્યું ત્યારે સામે આવી. શહેરના નાના મોવા રોડ પર તંત્ર દ્વારા મોટા ખાડા ખોદવી નાખવામાં આવ્યા છે. જોકે આ ખાડાની આસપાસ બેરિકેડ મારવાની કોઈ તસદી તંત્ર દ્વારા નથી લેવાઈ. જે જગ્યાએ ખાડો ખોદવામાં આવ્યો છે ત્યાંથી માત્ર 100 મીટર દૂર જ એક ખાનગી સ્કૂલ છે અને ત્યારે જો અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ તે સીધો સવાલ છે. સુરતમાં બાળકની ગટરમાં ગળકાવ થઈ જવાની ઘટના બાદ જાણે રાજકોટ મહાનગરપાલિકા પણ કોઈ દુર્ઘટનાની રાહ જોતું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ખાસ કરીને ન્યૂઝ 18ની ટીમ દ્વારા રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાં જ્યારે રિયાલિટી ચેક કરવામાં આવ્યું ત્યારે સૌથી ગંભીર બેદરકારી રાજકોટ શહેરના નાના મોવા સર્કલ પર જોવા મળી રહી છે. અહીંયા એક આ મોટો ખાડો જોવા મળી રહ્યો છે, પરંતુ કોઈ જ બેરિકેડ આજુબાજુમાં નથી લગાવી દેવામાં આવ્યું. આ ખાડો છે તે આશરે 3 ફૂટ જેટલો ઊંડો છે. અહીંયા પાણીની કામગીરી માટે આ ખાડો ખોદવામાં આવ્યો છે, પરંતુ કમનસીબી એ છે કે અહીંયા કોઈ બેરિકેડ નથી મૂકવામાં આવ્યું. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. અત્યારે તો અહીં નીકળો ને અત્યારે મારી ગાડી સ્લીપ ખાઈ ગઈ છે. અત્યારે તો જરૂરત છે મૂકવાની. અહીંયા એક બમ્પ તો મૂકવો જ પડે અહીંયા, એટલે ગાડી ધીરી પડી જાય એટલે વાંધો નહીં. તકલીફ તો બહુ પડે, હાલતા ગાડી વાહન ચારે કોરથી આવે છે. અમરેલી શહેરમાં શ્વાનનો આતંક. લાઠી રોડ પર આવેલી સોસાયટીમાં આતંક. શ્વાને બાળકી પર હુમલો કર્યો છે. તો અમરેલી શહેરમાં શ્વાનનો આતંક જોવા મળ્યો છે. અમરેલી શહેરમાં શ્વાનનો આતંક વધ્યો છે. લાઠી રોડ પર આવેલી સોસાયટીમાં આતંક. બાળકી પર હુમલો કર્યો છે. માતાએ બાળકીને ખેંચી લેતા બચાવ થયો છે. તો 24 કલાકમાં 15થી વધુ લોકો પર શ્વાનનો હુમલો. બાળકો પર સૌથી વધુ હુમલા કરી રહ્યા છે આ શ્વાન. અમરેલી હોસ્પિટલમાં અલગ અલગ કેસ પણ નોંધાયા છે. એક શ્વાનને હડકવા હોવાની પણ માહિતી મળી રહી છે. આપ જોઈ શકો છો કે બાળક ત્યાંથી જઈ રહ્યું છે અને તે સમયે જ તેના પર હુમલો કરે છે. તો તેની માતા પણ તેની સાથે છે, તેને બચાવવાનો તે પ્રયત્ન કરે છે. તો એક શ્વાન હડકાયો હોવાની માહિતી મળી રહી છે. સવાલ એ છે કે તંત્ર ક્યાં છે? તો બાળકી પર કર્યો છે શ્વાને હુમલો. હવે કઈ રીતે આ બાળકી પર હુમલો કર્યો છે એ જોઈ લો. સામાન્ય રીતે જ્યારે તમે રસ્તા પર નીકળો છો ત્યારે તમને એમ થાય છે કે સીધો રસ્તો છે, આપણે નીકળી જવાશે, પરંતુ ગમે ત્યાંથી શ્વાન આવી ચડે છે. ફરી વખત આ દ્રશ્યો બતાવીશું. આ સીધો રસ્તો છે અને ત્યાંથી મહિલા અને બાળકી પસાર થઈ રહ્યા છે. અચાનક અહીંયાથી શ્વાન આવે છે, તમને ખબર પણ નથી, અને અચાનક તેને કરડવાનો પ્રયત્ન કરે છે. આપ જોઈ લો, કરડવાનો પ્રયત્ન કરે છે. માતા તેને બચાવી પણ રહી છે, બાળકીને દૂર હડસેલી દે છે અને જેના કારણે તેનો બચાવ થાય છે. જો કદાચ બાળકીને તેણે દૂર ન કરી હોત તો આ બાળકીને તેણે પકડી લીધી હોત, જબડામાં પકડી લીધી હોત ને તેને ગંભીર ઈજાઓ પણ પહોંચી હોત. જેતપુર ભાદર ડેમ રોડ ઉપર શ્વાન વચ્ચે આવતા અકસ્માત સર્જાયો. રાત્રે ભાદર ડેમથી દેવડા તરફ જઈ રહેલ લીલાખા ભાદર ડેમ રોડ ઉપર બાઇક ઉપર જઈ રહેલ બે મિત્રો શ્વાન વચ્ચે આવતા તેમનો અકસ્માત સર્જાયો. અકસ્માત સર્જાતા સિદ્ધરાજ ખુમાણ 20 વર્ષીય, ભરત જાદવ 30 વર્ષીય નામના બે યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. યુવકોને 108 મારફતે જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. થરાદના વેદલા ગામે આખલાનો આતંક છે. આખલાએ પેટમાં શિંગડો મારતા એકનું મોત થયું છે. પુત્રની નજર સામે જ પિતાનું મોત થયું છે. વેદલા ગામ નજીક બે આખલા ઝઘડ્યા હતા અને પુત્રને લઈને જતા પિતાએ બાઇક સાઈડમાં ઊભું રાખ્યું અને તે સમયે જ એક આખલાએ પિતાને પેટમાં શિંગડું માર્યું. આખલાએ પેટમાં શિંગડું મારતા લોહીલુહાણ હાલતમાં અજમલ પરમાર નીચે પટકાયા અને કમકમાટી ભર્યું મોત થયું છે. સ્થાનિક લોકોએ હોસ્પિટલ લાવતા ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા. છેલ્લા 10 દિવસમાં આખલાઓના હુમલાની આ બીજી ઘટના જેમાં બીજી વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે, જેથી લોકોમાં પણ રોષ છે. વેડલાથી 1.5 કિલોમીટર જતા બે આખલા વળતા હતા, એટલે ભાઈએ બાઇક સાઈડમાં ઊભો કર્યો, એટલે એક આખલો છે ને સાઈડમાં છૂટો પડે એના ભાઈને અજમલ લઈને આવવાના સેકડું ગાલ્યો, બાઇકમાંથી ફેંકી દીધા.
ગીર સોમનાથના ઉના શહેર વિસ્તારમાં સિંહના આટાફેરા છેલ્લા 15 દિવસથી લગાતાર શહેરના વિવિધ વિસ્તારમાં સિંહ આટાફેરા મારી રહ્યો છે. ક્યારેક સ્કૂલ પરિસરમાં તો ક્યારેક સોસાયટી વિસ્તારમાં. વહેલી સવારે ઉનાના 80 ફૂટ રોડ પર સિંહના આટાફેરા છે. તો રસ્તા પર સિંહની લટાર, આસપાસ લોકો પણ ઉભેલા જોવા મળી રહ્યા છે. તો કઈ રીતે પ્રાણીઓ આતંક મચાવી રહ્યા છે, ડર ફેલાવી રહ્યા છે, તેના આ સબૂત છે. સીસીટીવીમાં કેદ થયા છે. અમરેલીમાં શ્વાનનો આતંક, જેતપુરમાં પણ શ્વાન વચ્ચે આવી જતા 2 યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. બીજી તરફ આખલાનો આતંક, જેમાં મોત થયું છે, અને આ તરફ ગીર સોમનાથમાં સિંહની લટાર. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.